અત્યારે આપણા ઘરમાં જે રાખી છે ને શોકેસ બારી કે કબાટ કે કોઈ પણ વસ્તુ રાખવાનું તો એ તો આ જૂના જમાનાનું ધરી કહેવાય અને આ ધરીની ડિઝાઇન કહેવાય. આ એનું લેટર બોક્સ આવે ને એવી રીતે આ કહેવાય એનું પંદડી ને આ કહેવાય ડેરી, આ કહેવાય ખારક, આ કહેવાય કોડી ને એના બાજુમાં આપણે લઈએ છીએ ને મચ્છી કાંડો એટલે મચ્છી કાંડાને કારણે આવી રીતે આ ડિઝાઇન આવે. પછી અહીંયાથી આભલા વર્ક એવી રીતે આ સાબુચટ કહેવાય, અહીંયાથી ડેડી કહેવાય ને અહીંયાથી આ વાંકીઓ કહેવાય અને આ બધું ત્રગઠા ચોકઠા જે ભરતમાં આવે ને આપણા પછીમાં એ બધા અહીંયાથી થતા આવે. પછી ત્યાંથી આવે બારણ, આપણે જે મેન ગેટ દરવાજો હોય ને ત્યાં પહેલાં આ ઘોંખલા રાખતા તો આ ઘોંખલાની ડિઝાઇન છે. અત્યારે આવો ક્યાંય આવા સિસ્ટમ જોવા નહીં મળે, આ જૂના જમાનાની છે. પછી આવ્યો મેન ગેટ ઘરનું બારણ, તો ત્યાં આ ઉપરની ડિઝાઇન છે તેમાં આપણે લગાડીએ એવી રીતે અત્યારે આ ક્યાં જોવા મળે. પછી બોલો આ ગેટ હોય ને તો આ જૂના જમાનાનું ગેટ છે, દરવાજો છે, તો એની ઉપર આ ભરત લગાડે ને એવી રીતે જૂના ડિઝાઇન કરતા, હાથને ડિઝાઇન કરતા. તો ઉપરનો આ ડુંગર કહેવાય, ડુંગરવાળી ડેરી. પછી આ એની મચ્છી કાંડાને જેમ સાંકડી કહેવાય, એની ડિઝાઇન હાથની માટીની છે. આ આબલા જે ચાર આવે એની બદલે આ ડિઝાઇન હાથની છે. પછી અહીંયાથી આ લીટી આવે, પછી આ ચાર ત્રગઠા આવે, આ કોડી આવે, પછી આ એવી લીટી આવે, પછી આ ખારકડી આવે, આ ખારકડીનું ખાનો, આ આબલાનો ખાનો ને આ જૂની ખારકડી અને આ તણ તરીકે આવતો. એના બાજુમાં એ આટલા સુધી ઠેક બાણા સુધી આવતો એ જે ખારકડી, ડેરી, કોડી ને એની ડિઝાઇન આવે. એટલે કોઈ પ્લાસ્ટર કે એવો પહેલાં આવતો અત્યારે આવે એના કારણે આ પહેલાં ડિઝાઇન આવી હવે જોવા નહીં મળે એમ જૂની. તો આ પણ એવા શોકેસની બાજુમાં એ ઘરની ડિઝાઇન છે જૂની જૂનાની. પછી હવે તો કોઈને નામે નથી આવતો, અમને નથી આવતો, પણ આ નવી ડિઝાઇન જૂની જોવા મળી છે એટલે તમને બતાવી. આ શોકેસ પડે ને એવી રીતે આ ધરી છે ધરી. આની અંદર રોટલા રહે, છાશ, દહીં, આ બધી ડિઝાઇન લીપણનું કામ છે આ બાજુ. આની અંદર તો બીજી માટલી રહેતી, આ બધું આ બીજી ધરી છે એ શોકેસ. આજનું શોકેસને પહેલાંની ધરી કહેતા. ધરીની ઉપર પણ ડિઝાઇન, આ બીજી ડિઝાઇન, નવી ડિઝાઇન બીજી કરી જૂની. તો આ છે હાથી મૈયારણ, મૈયારણ. પછી આ સાંકડી, પછી આ આભલાનો વર્કવાળો અને આ ખારકડી અને આ ચોકઠા ને ઉપર કુંગરા ને ઉપર મોરની ડિઝાઇન. આ ડિઝાઇન બગડી મોર ઉપર 3 આભલા, અહીંયાથી સાંકડી અને આ ઘોડિયું અને આ સૂરજ, આ ખારકડી ઝાડ અને આ ત્રગઠા